તો લગ્ન, હનીમૂન અને હત્યા આ આખી ઘટના કેવી રીતે બની છે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવું છે કે કેવી રીતે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો, હત્યા કરી નાખવામાં આવી હતી। સોનમ, સોપારી અને આ ષડયંત્ર શિલોંગથી ગાઝીપુર કેવી રીતે પહોંચી સોનમ, તે અત્યારે સવાલ થઈ રહ્યો છે કેમ કે અત્યારે જે પ્રકારે માહિતી છે ગાઝીપુર સોનમ પહોંચી ગઈ છે, પરંતુ કેવી રીતે પહોંચી, કોણે મદદ કરી, તે સવાલ થઈ રહ્યો છે। સોનમે પોતાનું અપહરણ થયાનું નાટક રચ્યું હતું, આ પણ એક સવાલ થઈ રહ્યો છે કેમ કે આટલા દિવસ સુધી સોનમ ગાયબ હતી, અચાનક ગાઝીપુરમાં તેનું આવવું કોણે મદદ કરી, શું અપહરણ થયું હતું, તે પણ સવાલ છે। સોનમે કેવી રીતે રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું કેમ કે આટલી મોટી ઘટના બને તેમાં કેટલા લોકો તેની સાથે સહભાગી થયા હતા, કોના કોના નામ આમાં જોડાયેલા છે, તે પણ એક મહત્વપૂર્ણ કડી બની રહેશે। રાજાની હત્યા માટે સોપારી આપવાનું કારણ શું હતું, ખાસ તો એ સવાલ થઈ રહ્યો છે કેમ કે હજુ લગ્ન થયા હતા, હનીમૂન પર ગયા હતા અને ત્યારબાદ હત્યા કરાવી નાખવી, આ આરોપ તેના પર લાગ્યો છે એટલે એ પણ મોટો સવાલ છે। સોનમ હત્યાના ઈરાદે જ પતિ રાજાને શું શિલોંગ લઈ ગઈ હતી, આ પણ એક સૌથી મોટો સવાલ છે કે શું અગાઉથી આ પ્લાન ઘડવામાં આવ્યો હતો અને એ જ માટે શિલોંગની પસંદગી કરવામાં આવી અને ત્યાં જઈને આખું આ કાવતરું કરવામાં આવ્યું। સોનમે પ્રેમી રાજ સાથે મળીને કેવી રીતે કાવતરું રચ્યું, સોનમનો પ્રેમી રાજ કે જે પણ આમાં સામેલ હતો એને પણ મદદ કરી હતી અને કેવી રીતે આખો આ પ્લાન ઘડવામાં આવ્યો હતો તે પણ ખૂબ રસપ્રદ રહેશે। ત્યારબાદ હવે જાણકારી એ પણ જોઈએ કે રાજ માટે રાજાની હત્યા, સોનમના પિતા દેવીસિંહની ફેક્ટરીમાં મેનેજર હતો રાજ, એટલે સોનમના જે પિતાની ફેક્ટરી હતી ત્યાં જ તેનો પ્રેમી રાજ છે એ કામ કરતો હતો અને શું આ રાજ માટે રાજાની હત્યા કરી નાખવામાં આવી, એ સવાલ થઈ રહ્યો છે। સોનમ એકાઉન્ટ્સ અને સ્ટાફ મેનેજમેન્ટની જવાબદારી સંભાળતી હતી, એટલે રાજ પણ ત્યાં જ કામ કરતો હતો અને સોનમના ઉપર પણ ત્યાં જવાબદારી હતી, એકાઉન્ટ્સ અને સ્ટાફ મેનેજમેન્ટની જવાબદારી તે સંભાળતી હતી, બંને સાથે જ કામ કરતા હતા। ધીમે ધીમે રાજ અને સોનમ વચ્ચે પ્રેમ પાંગર્યો, આ તેમની પ્રેમ કથાની અહીંયાથી શરૂઆત થઈ અને ધીમે ધીમે બંને પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ વાત આગળ વધી। લગ્ન બાદ પણ સોનમ અને રાજા વચ્ચે સંપર્ક હતો, આ પણ જાણકારી મળી રહી છે। સોનમે રાજા સાથે લગ્ન કરી લીધા પરંતુ તેમ છતાં પણ તે રાજના સંપર્કમાં હતી। સોનમે રાજ સાથે મળીને રાજાનું હત્યાનું ષડયંત્ર રચ્યું, રાજા છે એ બંનેની વચ્ચે આવતો હોઈ શકે છે જેને કારણે બંને મળીને તેની હત્યા કરી નાખવાનું આખું આ ષડયંત્ર છે એ રચ્યું હતું। રાજ કુશવાહ જ રાજા રઘુવંશીની હત્યાનું માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે રાજનું અને સોનમનું આ પ્લાનિંગ અને રાજાનું મોત થઈ ગયું, તેની હત્યા કરી નાખવામાં આવી। રાજ કુશવાહે જ વિક્કી ઠાકુર, આનંદ તેમજ અન્ય આરોપીએ હત્યા કરી છે। સોનમ અને રાજ તો આમાં સામેલ છે જ, મુખ્ય આરોપી છે, પરંતુ આ સિવાય વિક્કી ઠાકુર, આનંદ તેમજ અન્ય જે આરોપી છે તેના નામ પણ આમાં જોવા મળી રહ્યા છે, એટલે એ પણ તપાસ થઈ રહી છે કે આ સિવાય શું નવા કોઈ નામ પણ આ કેસમાં સામે આવી શકે છે કે કેમ, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે।